તો વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી વલસાડ સહિત આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। જિલ્લામાં વરસાદ ફરી શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છે। હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠા છે। તો વલસાડ જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રી ઉલ્લેખનીય છે કે આજુબાજુના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ માહિતી વલસાડને લઈને? બિલકુલ, વલસાડ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ફરી એક વખત જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। એક અઠવાડિયા અગાઉ 3 દિવસ સુધી સતત વરસાદી માહોલ જામ્યો હતો। આથી ખેડૂતોને આશા જાગી હતી, પરંતુ ત્યારબાદ એક અઠવાડિયા સુધી વરસાદે બ્રેક મારતા વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ ચિંતા હતી અને આખરે આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આથી ખેડૂતોને આશા જાગી છે। જોકે હજુ પણ વલસાડ જિલ્લાના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજુબાજુના વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે નવસારીની જો વાત કરવામાં આવે, નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ગણદેવી તાલુકામાં વરસાદ પડ્યો છે। બિલ્લીમોરા, ગણદેવી સહિત ચીખલી તાલુકાના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો નવસારીમાં પણ વરસાદ। બીજી તરફ વાત કરીએ આસામની, તો આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ અને ગામડાઓ બેટમાં ફેરવાયા છે। તો ચિરાંગમાં ઘણા ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે। બિજનીમાં ઘણા ગામોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો મજરાબારી અને શિશુબારીમાં ભારે વરસાદ, આઈ નદીના પૂરના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે। ભૂતાનથી આવેલા પાણીના કારણે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ, અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે। આસામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ માટે પ્રાથમિક શાળાઓમાં રામધૂન યોજાઈ। પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વહેલી તકે સારો વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે। બાળકો અને શિક્ષકોએ સાથે મળીને મેઘરાજાને મનાવવા અને ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે પ્રાર્થના કરી હતી। નીલપુરુષાય ધીમહિ તન્નો વરુણ પ્રચોદયાત। જૂન મહિનો પૂરો થવાને આરે છે તો પણ હજુ સુધી વરસાદ આવેલ નથી કરીને ખેતી કરનાર જગતનો તાત ખેડૂત આજે ચિંતિત છે અને એની ચિંતામાંથી એને મુક્ત કરવા માટે તમામ શાળાઓની અંદર વરસાદ આવે તેના માટે પ્રાર્થના કરવા માટે પ્રાર્થના સંમેલનમાં કાર્યક્રમ કરવાનું આયોજન કરેલ। તો બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાખણી તાલુકાના વાસણા વાતમ ગામ પાસે દિયોદર અને લાકડી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોએ 12 કલાકમાં પાણી છોડવાનું અલ્ટિમેટમ આપ્યું છે। જો પાણી નહીં છોડવામાં આવે તો આગામી દિવસોમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સરકારશ્રીએ 11 તારીખે પાણી આપવા માટે જાહેરાત કરેલી હતી। એના અનુસંધાને અમે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। સરકારશ્રીના અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામમાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામમાં પૂરતું પાણી કે બિલકુલ પાણી આપેલું નથી। એના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર ખેડૂતો મળ્યા છે। આ ખેડૂતો સુજલામ સુફલામના વેદનાના ખેડૂતો છે, કારણ કે પાણી વગર અમારે ચાલે એવું નથી। અત્યારે વાવેતરનો સમય છે। એના અનુસંધાને સરકારે પાણીની જાહેરાત કરી હતી, પણ અમને પાણી આપેલું નથી। તો હવે વાત કરીશું નાથની જળ યાત્રાની। અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે। તે પૂર્વે આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સવારના સમયે ધજા, પતાકા, હાથી, અખાડા અને ઢોલ નગારા સાથે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચે
અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો ક્રૂઝ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરશે. ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડશોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગન્નાથ ભગવાનની જલયાત્રા 12 જગ્યાએ યોજાતી છે અને આપણો આ ભાગની પહેલું અમદાવાદની અંદર જે જલયાત્રાની શરૂઆત થાય પૂનમના દિવસે જલયાત્રાની શરૂઆત થતી છે. ભગવાનના માટે 108થી વધુ પાણીના ઘડા સાથે હાથી, ઘોડા અને માણસો, વ્યક્તિઓ દ્વારા ઘડા પાણી લઈને જલની યાત્રા લઈ ભગવાનને સ્નાન કરવા માટે અહીંયા લાવવામાં પરંપરા છે. એ પરંપરાની અંદર અમદાવાદની સૌ જનતા જોડાતી હોય છે અને ભગવાનની જલાભિષેકની તૈયારીના ભાગરૂપે આપણે બધા સૌ એકઠા થાય છે અને ભગવાન જગન્નાથ યાત્રા કરવા નીકળવાના, બલભદ્રજીના અને કૃષ્ણજીના જે સરસપુરના મોસાળમાં જવાના એની તૈયારીના ભાગરૂપે જલયાત્રા કરવામાં આવી છે. જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે. આજ જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે આપ જોઈ રહ્યા છો કે અનેક ભક્તો, સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, મેયર સાહેબ સૌની ઉપસ્થિતિમાં આજ ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. થોડીક વારમાં જ આપણે ગંગા પૂજન કરવામાં આવશે. ત્યાંથી જળ લાવીને ભગવાનને અભિષેક કરવામાં આવશે. ભગવાનનું નદીનું પૂજન કરવામાં આવશે, જળનું પૂજન કરવામાં આવશે અને નદીમાં વચ્ચે જઈ અને ઘડા ભરી અને જળ લેવામાં આવશે અને જળ યાત્રા જગન્નાથ મંદિરમાં જઈ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને આજથી જ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ જે ધાર્મિક રીતે અનુષ્ઠાનપૂર્વક છે એ શરૂ થશે. તો પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. સંજય અને દીપિકા જોડાયા છે લાઈવ. સંજય રિવરફ્રન્ટથી જોડાયા છે. સંજય, જે પ્રકારથી પૂજાની શરૂઆત કરવામાં આવશે, જળાભિષેક થશે, શું માહિતી, શું અપડેટ? બિલકુલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. જે રીતે જળયાત્રા આજે જેઠ સુદ પૂનમના રોજ આજે જળયાત્રા નીકળી છે અને જે ગંગા પૂજન જે ભૂદરના આરે તમામ મહાનુભાવો જે પહોંચ્યા છે અને હું સીધા દ્રશ્ય જે ક્રૂઝના આપને બતાવીશ કે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે, અમદાવાદના મેયર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ છે, ધારાસભ્યો છે અને તમામ જે યજમાનો છે કે જેઓ અહીંયા જળાભિષેક જે ભગવાન ને કરવાનો છે અને તેને લઈને સાબરમતી નદીમાં અત્યારે આ ક્રૂઝમાં તમામ મહાનુભાવો પહોંચ્યા છે અને તેઓ આ નદીમાંથી જે છે જળ ભરશે અને એ પછી એ જળનું જે પૂજન વિધિ થશે, ગંગા પૂજન થશે અને પવિત્ર એ જળ જે છે તે એકત્રિત કરવામાં આવશે. 108 કળશ સાથે અહીંયા જળયાત્રા પહોંચી છે સાબરમતી રિવરફ્રન્ટ પર જે ભૂદરનો આરો છે અને ત્યાં અત્યારે તમામ પૂજન વિધિ જે કરવામાં આવી અને અત્યારે આપ જે જોઈ શકો છો કે એ ક્રૂઝમાં તમામ મહાનુભાવો છે. તેઓ મહાનુભાવો થોડી વારમાં બહાર આવશે અને બહાર જે 108 કળશ સાથે જે એકત્રિત કરવાનું છે જળ અને એ જળ આપ જોઈ શકો છો કે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી જે મહેન્દ્ર ઝા પણ છે તેઓ સાથે છે. અમદાવાદના મેયર અત્યારે આપ જે જોઈ શકો છો હિતેશ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે. સાથે સાથે તમામ મહાનુભાવો જે છે, ધારાસભ્યો પણ આવશે બહાર અને ધારાસભ્ય અમિત શાહ જે છે તેઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ડેપ્યુટી મેયર પણ અત્યારે જોવા મળી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા પણ અત્યારે તેઓ પણ ક્રૂઝમાં છે અને તેઓ પણ થોડી વારમાં બહાર આવશે અને જે પ્રકારની જે જળ એકત્રિત કરવાની જે પૂજન વિધિ જે કરવાની વાત છે તે અત્યારે અહીંયા જે સંપન્ન થયેલી જોવા મળી રહી છે. અત્યારે થોડી વારમાં નદીમાંથી એ કળશ મારફતે જળ ભરવાની જે પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવશે. જગદીશ વિશ્વકર્મા અત્યારે આપ જે જોઈ શકો છો કે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આ પૂજન વિધિમાં જોડાયા છે. સમગ્ર પ્રક્રિયા જે જળ ભરવાની, નદીમાંથી જે જળ ભરવાની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ એ જળ
જે છે તે 108 કળશ મારફતે જળ ભરી અને એ જળને પવિત્ર કરી અને તે સીધું મંદિરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી જે છે તેમના પર જે જળાભિષેક અને ષોડશોપચાર વિધિ સાથે અને વૈદિક મંત્રોચ્ચાર સાથેની જે પૂજન વિધિ જે કરવામાં આવશે તે તમામ પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે વૈદિક મંત્રોચ્ચાર સાથેની મંદિર જે ક્રુઝમાંથી જે નદીને પવિત્ર કરવાની જે પૂજન વિધિ જે છે તે કરવામાં આવી રહી છે. નદીના જળને પૂજન કરવામાં આવી રહ્યું છે અને નદીમાંથી જળ ભરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે અને તે તમામ જળાભિષેક માટેની જે પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ સાથે ઉપસ્થિત છે. બિલકુલ, તો પૂજન વિધિ કરવામાં આવી રહી છે. સંજય, આપની પાસેથી વધુ માહિતી લઈશું. દીપિકા પણ મંદિરથી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. દીપિકા, હાલ મંદિર પરિસરમાં કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? કેવો ઉત્સાહ, કેવો ઉલ્લાસ? જેઠ મહિનાની જે શુક્લ પક્ષની તિથિ હોય છે પૂર્ણિમા, આજનો મહિમા છે જળાભિષેકનો મહિમા, જેમાં ખાસ કરીને ભગવાન જગન્નાથને આજે જળાભિષેક દ્વારા સ્નાન કરાવવામાં આવે છે. આ જે પરંપરા છે, વર્ષો જૂની આ પરંપરા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તેના 15 દિવસ પહેલા ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને એ પણ 108 કળશની અંદર જે પાણી ભરવામાં આવે છે તે પાણીથી સ્નાન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આજના દિવસે ખુદ ગંગા છે તેઓ જળમાં બિરાજમાન થાય છે અને એ જળથી અહીં વિશેષ પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે આજે દેવતા જાતે જ આવે છે અને ભગવાનને ખાસ કરીને જળાભિષેક તેઓ કરતા હોય છે. ઓડિશાની પુરીમાં પણ આજે જળાભિષેક એટલે કે જગન્નાથની જળયાત્રા છે તે યોજાઈ રહી છે. બરોબર એ જ રીતે અમદાવાદનું જે જગન્નાથ મંદિર છે ત્યાં પણ આજે જળયાત્રાનો આયોજન છે એ આપ જોઈ રહ્યા છો. જગન્નાથની જળયાત્રા શુદ્ધ, પવિત્રતા અને મંગલનું પ્રતીક માનવામાં આવે છે અને ધાર્મિક વિધિઓમાં આજે જે જળાભિષેકની જે વિધિ છે તેમાં જળ કળશમાં ભરીને લાવવામાં આવે છે અને શોભાયાત્રા દ્વારા આ વાજતે ગાજતે લોકો છે તે જળ લઈને પરત ફરી રહ્યા છે. અત્યારે સાબરમતી નદી કિનારે ખાસ કરીને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે અને આ પૂજા અર્ચન બાદ સાબરમતી નદીની આરતી પણ કરવામાં આવશે, કારણ કે એવું કહેવામાં આવે છે કે આજે નદીના પાણીની અંદર ખાસ કરીને દેવતાનું સ્વરૂપ છે, દેવતા બિરાજમાન છે અને દેવતાની આરતી કરીને તમામ મહાનુભાવો છે તેઓ મંદિર પરિસરમાં પાછા આવશે. પરંતુ એ દરમિયાન આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો એકત્ર થયેલા હોય અને જળયાત્રાના વિશેષ દર્શન માટે આવતા હોય ત્યારે તેમનો ઉત્સાહ પણ અતિરિક્ત હોય છે. આપણે પણ જણાવી દઈએ કે આજના દિવસે ખાસ કરીને એક જ દિવસ, વર્ષમાં એક જ દિવસ આજનો દિવસ એવો છે કે જેમાં ભગવાન ગજવેજ સ્વરૂપે દર્શન આપતા હોય છે. મારી સાથે ભક્તો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, ક્યાંથી આવો છો? કેટલા દૂરથી આવો છો? અમદાવાદથી. એટલે ક્યાંથી આવ્યા? નિકોલ ગામથી. નિકોલ ગામથી આવ્યા છે. શું કહેશો, કેટલો ઉત્સાહ છે? દર વર્ષે આવો છો? ઉત્સાહ છે. કળશ યાત્રામાં ખૂબ આનંદ છે. કળશ યાત્રામાં જોડાયા હતા? હા, ના નથી જોડાયા, દર્શન કરવા જ આવ્યા છે. તમે અત્યારે જ આવ્યા? અત્યારે હમણાં જ આવ્યા. ના, હું બાપુનગરથી આવી છું. શું કહેશો આજે ભગવાન માટે? ભગવાન બધાના માટે ખુશી લઈને આવ્યા છો, બધાના જીવનની ખુશી આપે, સુખ શાંતિ સંતોષ આપે એવી આશા લઈને આવ્યા છીએ. જુઓ તો આપ મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો અહીં જોવા મળી રહ્યા છે, પાછળ પણ વાજતે ગાજતે લોકો ખાસ કરીને ભજન કીર્તન કરતા જોવા મળી રહ્યા છે. હું કેમેરા પર્સન ખેંગા રાઠોડને કહીશ કે તેઓ એ દ્રશ્યો બતાવે કે જે ઉમંગનો અતિરેક છે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે આજે તો ભગવાનના દર્શન કરવા માટે લોકો છે તે ઉમટ્યા છે. એક દર્શન આપણે ભગવાનના પણ કરાવી દઈએ, જે લોકો ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે તો તેમને પણ એ દર્શન કરાવી દઈએ કે જે ભગવાનનું આજે નયન રમ્ય સ્વરૂપ છે તે સ્વરૂપ અને તેમના સાથે આજે ફૂલોનો અલંકાર કરવામાં આવે છે. આજે કોઈ પણ પ્રકારનો અલંકાર નહીં, આજે માત્ર ફૂલોનો અલંકાર અને ત્યારબાદ ગજવેજમાં ભગવાન છે તેઓ દર્શન આપશે. અહીં હું જે જગ્યા બતાવી રહી છું આ જગ્યા ઉપર ખાસ કરીને ભગવાન બિરાજમાન થશે અને અહીં જળયાત્રા છે તે જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બસ મંદિર પરિસરની અંદર ગુંજ છે જય કનૈયા લાલ કી અને સાથે જય ઘોષ લોકો કરી રહ્યા છે. ભગવાન જગન્નાથની જળયાત્રા ના દિવસે મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો ઉપસ્થિત છે, ભક્તો સાથે પણ વાતચીત કરવા જઈશું અને જે પ્રકારે મંદિરની અંદર ઉત્સાહ ઉમંગ ઉમટ્યો છે લોકો સાથે પણ વાતચીત કરીશું અને જે પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે તે પણ જોઈશું. બેન, ક્યાંથી આવો છો તમે અને કેટલા સમયથી ખાસ કરીને અહીંયા જળયાત્રામાં?
લોકો છે. આ પહેલી વાર જ આવી છું, આ ફર્સ્ટ ટાઈમ. બહુ જ સારું લાગે છે. જીવરાતી નંદા ફેરા નંદા ભાઈઓ આથી ઘોડા પાલકી નંદા ફેરા નંદા ભાઈઓ જય કનૈયાલાલ સાથે મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો આવ્યા છે. બેન, તમે ક્યાંથી આવ્યા છો? વિનયનગરથી. બેન, વિનયનગરથી. કેવો ઉત્સાહ છે અને શા માટે દર વખતે જળયાત્રામાં આવો છો? શું ભાવ છે તમારી? मेरे को तो बहुत अच्छा लग रहा है, आप इनको पूछो. બહુ જ મજા આવી રહી છે, બહુ સારું લાગી રહ્યું છે, बहुत खुशी हो रही है, बहुत उत्साह हो रहा है. જળયાત્રાનો આ પ્રસંગ કે જેમાં હૈયું તો હૈયું ઢોળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. બેન, શ્રદ્ધા કેટલી છે તમારી? તમારી શ્રદ્ધા કેટલી છે ભગવાન પ્રત્યેની? જેટલી ભગવાનની છે શ્રદ્ધા અમારી છે. જળયાત્રામાં દર વર્ષે આવો છો? 2 વર્ષ આવે. એવું શું છે કે દર વખતે જળયાત્રામાં તમને ખેંચી લે? ભગવાન અમારા છે, ભગવાન તમારા લાગે છે. મારો પ્યારો લાલો છે. જય કનૈયાલાલ કી નાદ સાથે અને જય રણછોડનાથ સાથે હાથમાં કરતાલ લઈને તમામ બહેનો છે તે ઝૂમી રહી છે, ઉત્સાહિત થઈ રહી છે અને બસ જે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાન પરત ફરે, ક્યારે જળ લઈને ખાસ કરીને મંદિરમાં એ જળથી તેઓ તમામ લોકો છે તે જળાભિષેક છે તે જોઈ શકે. બિલકુલ દીપિકા, સંજય પણ જોડાયા છે. સંજય, જે પ્રકારથી જળયાત્રાના લાઈવ દ્રશ્યો પણ અમે ન્યૂઝ 18ના દર્શકોને દેખાડી રહ્યા છે, હાલની શું વધુ વિગત છે આપની પાસે? જી સંજય, તો અત્યારે આપ જોઈ રહ્યા છો પૂજા વિધિના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે જળાભિષેક પહેલાના જે પૂજા વિધિના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે પૂજા વિધિમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા છે. જળયાત્રાનો લાઈવ નજારો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આજે ભગવાન જગન્નાથની પવિત્ર જળયાત્રા, ન્યૂઝ 18 પર જળયાત્રાના દર્શન અમે આપને કરાવી રહ્યા છે. સંજય જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સંજય, હાલની શું લાઈવ અપડેટ છે આપની પાસે? સંજય, તો સાબરમતી રિવર ક્રુઝથી લવાશે પવિત્ર જળ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. પૂજા વિધિના પણ દ્રશ્યો. સંજય, શું વધુ માહિતી હાલની? જી સંજય. નદીથી અત્યારે જળ ભરી અને ભૂદરના આરે લાવવામાં આવ્યું છે અને જે પૂજન, ગંગા પૂજન, જે નદીના જળને પવિત્ર કરવાની જે વિધિ હોય છે અને એ વિધિ જે છે તે સંપન્ન કરવામાં આવી છે અને અત્યારે નદીના જળને 108 કળશમાં ભરી અને મંદિરે લઈ જવામાં આવશે. જે પ્રકારની પૂજા જે છે તે અહીંયા ભૂદરના આરે એટલે કે રિવરફ્રન્ટ પર જે છે તે કરવામાં આવી અને ત્યારબાદ ક્રુઝમાં જે છે તે નદીમાં જઈ, નદીની વચ્ચે જઈ અને એ જળ કળશમાં ભરી અને નદીની પણ પૂજા કરવામાં આવી અને સાથે સાથે એ જળ જે છે તે પવિત્ર જળને એકત્રિત કરી અને તેને લઈ જવામાં આવશે અને પૂજા વિધિ જે છે તે મંદિરે જઈ અને તે કરવામાં આવશે અને ભગવાનનો જળાભિષેક, જે પ્રકારની ષોડશોપચારની વિધિ જે છે થતી હોય છે તે વિધિ કરવામાં આવશે મંદિરે અને ત્યારબાદ ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવશે અને તમામ પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે તમામ મહાનુભાવો જે છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે રિવરફ્રન્ટ પર અને તમામ વિધિ જે છે તે અહીંયા સંપન્ન કરવામાં આવી છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જય જગન્નાથના નાદથી એક તરફ મંદિર ગુંજી ઉઠ્યું છે, બીજી તરફ સાબરમતી રિવર ક્રુઝથી પવિત્ર જળયાત્રાના દ્રશ્યો સામે આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોનો આતંકનો મામલો સામે આવ્યો છે. દારૂ પીને કચરો ન ફેંકવા બાબતે સ્થાનિકોએ ટોકતા બુટલેગરોએ ઉશ્કેરાઈને મારઝૂડ કરી હોવાનો આરોપ છે.
એટલું જ નહીં, આરોપીઓએ તલવાર વડે સ્થાનિકો પર હુમલો કર્યો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ અને વહીવટી તંત્રની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે. વર્ષ 2021માં સ્થાનિકોના વિરોધના કારણે ફેક્ટરીના લાયસન્સની અરજી નામંજૂર થઈ હોવા છતાં આ ગેરકાયદેસર ફેક્ટરી છેલ્લા પોણા 5 વર્ષથી ધમધમતી હતી. મંજૂરી વગર વીજ કનેક્શન કેવી રીતે મળ્યું અને ગૌચરની જમીનમાં રસ્તો કોણે બનાવવા દીધો તેવા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર અજાણ હોવાનો લૂલો બચાવ કરી રહ્યું છે, પરંતુ સેટેલાઇટ ફોટા ફેક્ટરી 4 વર્ષથી વધુ જૂની હોવાની સાબિતી આપે છે. પ્રચંડ વિસ્ફોટના 48 કલાક પછી પણ મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ પણ ફરાર છે અને એસઓજીની તપાસમાં શું કાર્યવાહી થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી. કે કેટલા સમયથી ચાલતી હતી એ પણ તપાસનો વિષય છે અને એના માલિક કોણ હતા એ પણ તપાસનો વિષય છે. એ અમે તપાસ કરી અને એમાં આગળની કાર્યવાહી કરીશું. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે જે ફટાકડાની દિવેટો હોય છે એ દિવેટોનું એ લોકો ઉત્પાદન કરતા હતા. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને વિવાદ. પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રહાર. મહાનગરપાલિકાના અધિકારીઓ પર સાધ્યું નિશાન. ડિમોલિશન ખર્ચ બાબતે આર્થિક કૌભાંડ આચર્યું, બિલમાં ગોટાળા કર્યા હોવાનો આક્ષેપ. છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યાનો પણ આક્ષેપ. ફરજ પર રહેલા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પર આરોપ. અને અધિકારીઓ બંનેની મિલીભગતથી ગત 5 વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને અત્યારે હાલ પોતાના ઘરે ઘરભેગા થયેલા છે. એવા ડિમોલેશનમાં 27 લાખ રૂપિયાને આળે ગાળે જો નાસ્તામાં કાજુ કતરી અને બદામ ખાઈ જતા હોય ખરીદવા, તો તમે વિચાર કરો, આ લોકો વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ અને લોકોના ગરીબ માણસોના મકાન પાડવા જઈ, કેટલી શરમજનક બાબત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નિવૃત્તિના આપ્યા છે સંકેત. મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર રાજનીતિમાંથી લઈ શકે છે સંન્યાસ. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી. યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની વ્યક્ત કરી છે ઈચ્છા. કડીના કાર્યક્રમમાં નિવેદન આપ્યું, બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ. પૂર્વ ધારાસભ્યના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જોવા મળી રહી છે. છેલ્લા 35 વર્ષથી પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને યાદ કર્યા. સમાજના યુવાનોને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવા માટે પણ તેમણે ખાસ અપીલ કરી છે. હું તો લગભગ ટૂંક સમયમાં રાજકારણમાં પણ શું કહેવાય, તમારા જેવા યુવાનોને આગળ કરી અને સલાહકાર સમિતિમાં આવી જવાની ગણતરી ચાલે. બહુ રાજકારણ કર્યું નહીં દાદાજી ખોટી, તો એ બધા આગળ વધો, અમે તમારી પાછળ છીએ. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવૃત્તિના સંકેત. તેમણે કહ્યું કે બહુ રાજકારણ કર્યું, હવે યુવાઓને માર્ગદર્શન આપીશ. કડીના કાર્યક્રમમાં બળદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું છે. બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ તેવું પણ તેમણે કહ્યું છે. 35 વર્ષના પોતાના રાજકીય અનુભવોને તેમણે યાદ કર્યા અને સલાહકાર સમિતિમાં તેઓ જોડાવા ઈચ્છે છે. યુવાનોને માર્ગદર્શન આપવા ઈચ્છે છે, તેવી ભૂમિકા ભજવવા ઈચ્છે છે, તેવી તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો કોંગ્રેસના પૂર્વ એમએલએના નિવૃત્તિના સંકેત કાર્યક્રમમાં તેમણે ખાસ આ નિવેદન આપ્યું.